નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બગવદર ગામે ખેડૂતોએ વીજતંત્ર સામે અન્યાયના કર્યા આક્ષેપ। જેટકોના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આક્ષેપને લઈ વિવાદ। પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરી થયો બંધ। ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો વધુ એકવાર ફિલ્ટર વિના સીધો નિકાલ। પોરબંદરમાં ચોપાટી પર ગેટની કામગીરીમાં ફરી સર્જાયો વિવાદ। એક કામગીરીમાં વીજ ચોરી ઝડપાતા બીજી કામગીરીમાં તપાસની માંગ। પોરબંદર પીજીવીસીએલના ક્વાર્ટરમાં જ બની ચોરીની ઘટના। લાઇનમેનના ક્વાર્ટરમાં જ ચોરીની ઘટના બનતા પોલીસ તપાસ। બરડા પંથકના બગવદર ગામના ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે આજે તણાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં પીજીવીસીએલની કામગીરીમાં ખેડૂતોને વળતર ન મળતા વિવાદ સર્જાયો હતો। આ બનાવની વિગત એવી છે કે બગવદર ગામે વાડી વિસ્તારમાં રહેતા નાથાભાઈ માંડળભાઈ ગોઢાણીયા તેમજ નાગાભાઈ માંડળભાઈ અને સાજણ કારા સહિતના ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી હતી, જેમાં જેટકો કંપનીના નાયબ એન્જિનિયર જે.એચ. અજોડિયા દ્વારા મીડિયાને એવું જણાવાયું છે કે 66 કેવીની બગવદર પાવર સબસ્ટેશનને લોડ વધારો થતા સમારકામ દ્વારા મંજૂર થયેલ સ્કીમ મુજબ હયાત રાણાવાવ બગવદર 66 કેવીની લાઇનની એક સાઇડની ખાલી સર્કિટમાં વાયર બાંધવાનું કામ ચાલુ કરાયું હતું, જેમાં 0.5 કિલોમીટર જેટલું વાયરિંગ બાકી રહ્યું છે। બાકીનું કામ થઈ ગયું છે, ત્યારે આજે બગવદર કામ કરવા તેઓ આવ્યા હતા, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। મારું નામ જયેશકુમાર સુરેશભાઈ અજોડિયા, જામનગર ગામ નાયબ ઇજનેર તરીકે જેટકોમાં ફરજ બજાવું છું। આ હયાત અમારી 66 કેવીની લાઇન છે, જેમાં બગવદર અને આસપાસના વિસ્તારને ચોમાસામાં મગફળીના પિયત વખતે તે વખતે પાવર પૂરો ન પડવાથી સરકારશ્રીના આયોજન મુજબ બીજી સર્કિટ ખેંચવાની હોય, જે હયાત કોરિડોરની અંદર ખેંચવાની છે, જેથી ખેડૂતોને જે પાક નુકસાની થાય તેનું કાયદેસર સરકારી ધારાધોરણ મુજબ વળતર મળવા પાત્ર છે, અને તે અમે કામ થઈ ગયે કોઈ પણ જાતની પૂર્વ શરત વગર આપવા માટે અમે બંધાયેલા છીએ। તો ખેડૂત શું કહે છે? ખેડૂતોને વળતરના પ્રશ્ન છે, કોઈને કામ નથી કરવા દેવું, એ ટાઈપના બધાના પોતપોતાના પ્રશ્ન છે। હવે હયાત કોરિડોર છે એટલે પછી અમે એસપી સાહેબને કાગળ જે તે વખતે લખી અને બંદોબસ્ત માગેલો છે। આપણે જે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એમાં કોઈ જાતનું ઓલું ના આવે એના માટે બંદોબસ્ત માગેલો છે, અને અમને બંદોબસ્ત મળેલો છે, જે અમે કામ કરવા આવ્યા છીએ। અને કાલના દિવસે ખેડૂતોને બધાને અમે આગલે દિવસે જાણ કરી દીધી હતી કે ભાઈ કાલે અમે કામ કરવા આવવાના છીએ। બીજી તરફ ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ પણ જાતના વળતર ચૂકવ્યા વિના આ કામ કરવામાં આવે છે, જે ખેડૂતોને મંજૂર નથી, અને આ બાબત ખેડૂતોએ વાંધો ઉઠાવતા જેટકોના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કર્યું હતું, ત્યારે આ મામલે એડવોકેટ મહેન્દ્રભાઈ ગોઢાણીયાએ વાંધો ઉઠાવ્યો હતો, અને તેમણે જણાવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન નવેમ્બર 2025માં પૂરું થયેલ છે। મારા ખેતરમાં વીજ લાઈન ખોડેલ હે, 2001માં અમારો ખાતો નોખલ કરેલ હે, 2010માં લાઈન ખોડેલ હે, અને 2010માં લાઈન ખોડ્યા પછી 1 પર રૂપિયો વળતર નહીં। આજે શું છે? હજી પાછા અટાણે પાછા વાયર બંધાયા હતા, વાયર બાંધ્યા પછી કે વળતર આપીએ, તો પેલું નતું તો પાછું આપી આપે। બરાબર, તો હવે તમારે શું? હવે વળતર આજે આપે એ પછી વાયર તારો। ધીરુભાઈ, સિચ્યુએશન કાયદાથી જોઈએ તો ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે કોઈ પણ ખેડૂતના ખેતરમાંથી 66 કેવી ભારે વીજળીની લાઈનો કાઢવી હોય તો એમને વળતર આપવું પડે। હાલના કિસ્સામાં જે જાહેરનામું છે એ ખાલી જાહેરનામું રિપેરિંગનું છે, પરંતુ આ લોકો લાઈનોને એક્સટેન્શન આપે છે, વધારાની લાઈન ખોડે છે, અને ખેડૂતોને બહુ કિંમતી ઉપજાઉ જમીનો છે એનો વધારે એરિયા ઉપરથી કવર થાય એ રીતના આ લોકો કામ કરી રહ્યા છે। એટલે મને ખેડૂતોએ બોલાવતા હું ત્યાં સ્થળ ઉપર આવ્યા પછી મેં એન્જિનિયર શ્રી પાસેથી ડોક્યુમેન્ટ્સ એની મંજૂરી માંગતા
આ કિસ્સામાં કલેક્ટરશ્રીને કોઈ જાતની પરવાનગી લીધેલી નથી, છતાં પણ આ લોકો ખેડૂતોના ખેતરોમાં આવી અને કલેક્ટરની પરવાનગી સિવાય, આ ખેડૂતોની પરવાનગી સિવાય ખેતરમાં ઉતરી એનું કામ ચાલુ કર્યું છે, એના વાહનોને લઈ આવ્યા છે, ઘણા બધા માણસો આવ્યા છે અને વધુમાં બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ પણ હાજર છે અને ઝાલા સાહેબને મેં રજૂઆત કરી કે ઝાલા સાહેબ, આ લોકોએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું 2025માં, એના પૈસા એની સરકારને ભર્યા હતા, તો એ સરકારને જે પૈસા ભર્યા છે એ તો 25માં મુદત વહી ગઈ, છતાં નવા પૈસા ન ભરેલ હોવા છતાં, નવો પ્રોટેક્શનનો કોઈ એસપી સાહેબનો ઓર્ડર ન હોવા છતાં પોલીસ પણ આ લોકોને ગેરકાયદેસર મદદ કરે છે, ખેડૂતોને દબાવે છે. એટલે હું ખેડૂતોના મદદ માટે આવ્યો છું અને જો આ કામ બંધ નહીં કરે અને દાદાગીરી પૂર્વક જો ખેડૂતોના ખેતરમાં લાઈનો નાખશે તો અમે કલેક્ટરશ્રીને હમણાં રજૂઆત કરવાના છે અને છતાં પણ જો ખેડૂતોને ખોટી રીતના હેરાન કરશે તો ખેડૂતો બધા તૈયારી કરીને બેઠા છે, ગાંધી ચિંધિયા રાહે કલેક્ટર સામે ઉપવાસ ઉપર ઉતરવાની તૈયારી છે. આમાં ખેડૂતો માટે થઈ અને હું પણ છેલ્લે સુધી લડવાની મારી તૈયારી છે. તો આ બાબતમાં બગવદર પોલીસ મથકના પીએસઆઈ આર એ ઝાલાએ જણાવ્યું હતું કે જેટકો કંપનીએ 2025માં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી અને જેટકો કંપનીએ પોલીસ પ્રોટેક્શન માટેના 10 દિવસના પૈસા પણ જમા કરાવ્યા છે, જેમાં અગાઉ 2 દિવસ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સ્થાનિક ચૂંટણીઓ તેમજ અન્ય કામોમાં પોલીસ વ્યસ્ત હોવાથી તેમના બાકીના 8 દિવસ માટેનું પોલીસ પ્રોટેક્શન આજે આપવામાં આવ્યું હતું અને હજુ પણ જેટકો કંપનીના 6 દિવસ બાકી રહે છે, જેથી પોલીસે નિયમ મુજબ જ પ્રોટેક્શન આપ્યું હતું. આજે આ ઘટનામાં ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે તણાવ જેવી સ્થિતિ સર્જાતા 2 ખેડૂતોની પોલીસે અટકાયત કરવાની ફરજ પડી હતી. જોકે ખેડૂતોએ આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની અને આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઓરદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે, પરંતુ પ્લાન્ટ છેલ્લા ઘણા દિવસથી બંધ હોવાથી પ્લાન્ટના ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે, ત્યારે વહેલી તકે તેને કાર્યરત કરવા ફરી માંગ ઉઠી છે. પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓરદર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે 19.10 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો અને તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે, જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે. 15 દિવસ પૂર્વે પ્લાન્ટ બંધ થઈ જતા ગંદા પાણીને શુદ્ધ કરવા કામગીરી ઠપ થઈ ગઈ હતી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો છે, જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે. આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું હતું કે પ્લાન્ટમાં માઇનોર રિનોવેશન કામગીરી કરવાની બાકી છે, જે પૂરી થયા બાદ આ પ્લાન્ટ ફરીથી કાર્યરત કરાશે. મહાનગરપાલિકા રતનપુર ખાતે જે એસટીપી આવેલ છે એમાં અગાઉ સમારકામના કારણે બંધ હતી, અત્યારે પણ એમાં માઇનર રિનોવેશનની એની જરૂરિયાત છે કે ધ્યાનમાં રાખીને આગામી સમયમાં એનું આયોજન હાથમાં લીધેલ છે અને જે પણ પ્રશ્નો હશે એ ટૂંક સમયમાં સોલ્વ કરવામાં આવશે. પોરબંદર ચોપાટી ખાતેના ગેટની નવીનીકરણની કામગીરી થઈ રહી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનપાના વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ દોરડું નાખી વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું, જે મામલે પીજીવીસીએલ તંત્રએ દંડ ફટકાર્યો છે. પોરબંદરના આકર્ષણનું કેન્દ્ર એવી ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. અગાઉ આ કામમાં હલકું મટીરીયલ વાપરીને બેદરકારીપૂર્વક કામ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યાં હવે આ જ કામ માટે પબ્લિક શૌચાલયમાંથી ખુલ્લેઆમ વીજ ચોરી થતી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ચોપાટી ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે. ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લેવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારથી ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું છે ત્યારથી આ રીતે જ વીજ ચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હતું. આજે આ ખુલ્લેઆમ થતી વીજ ચોરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં જ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રા
નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેનિટેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ તપાસ કર્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર વાયરો દૂર કરવાની સૂચના આપી હતી અને વાયરો હટાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ પીજીવીસીએલના કમલાબાગ ડિવિઝનના એન્જિનિયર ઓડેદરાએ આ મામલે એવું જણાવ્યું હતું કે તેમને ઘટનાની જાણ થતાં જ તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે સ્થળ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીની વીજળીથી કટિંગ મશીન અને ગ્રાઇન્ડર જેવા ભારે મશીનોનો વપરાશ થયો હતો. આ ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટર સામે દંડકીય કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે અને ₹15,150નો દંડ એજન્સીને ફટકારવામાં આવ્યો છે. ખરેખર તો કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી વીજ કનેક્શન માંગવું જોઈએ, જે હજુ સુધી માંગવામાં આવ્યું ન હતું. આથી તે અંગે પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર HK પ્રજાપતિએ સંબંધિત એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવશે તેવું જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી દંડ કે પેનલ્ટી અંગે મનપા દ્વારા ત્યારે લોકોમાં એવી પણ માંગ ઉઠી છે કે જે રીતે મહાનગરપાલિકા વેપારીઓ પાસેથી ગંદકી બદલ દંડ વસૂલે છે તેના ફોટા પણ જાહેર કરે છે અને સામાન્ય બાબતોમાં પણ કડક કાર્યવાહીનો દાવો કરવામાં આવે છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આવા વીજચોરો સામે પણ થયેલ પેનલ્ટી અંગે તેઓના ફોટા સહિતની વિગતો જાહેર કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. એક તરફ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે શહેરના વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકું મટીરીયલ વાપરવા ઉપરાંત વીજળીના બિલના પૈસા બચાવવા માટે સરકારી શૌચાલયમાંથી જ વીજ ચોરી કરવાના આ કિસ્સાથી શહેરીજનોમાં ભારે રોષ અને અનેક ચર્ચાઓ જાગી છે. પ્રજાના પૈસે તાગડધીના કરતા આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર માત્ર દંડ ફટકારીને સંતોષ માનશે કે કોઈ કડક દાખલારૂપ કાર્યવાહી કરશે તે તો હવે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ચોપાટીનો બીજો ગેટ કે જે લોર્ડ્સ હોટલ પાસે છે ત્યાં પણ કોઈ વીજ કનેક્શન લેવાયું ન હોવાનું પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું છે. ત્યારે ત્યાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા લોક માંગ ઉઠી છે, કારણ કે ત્યાં પણ શંકાસ્પદ હાલતમાં વીજ વાયરો લટકી રહ્યા છે. પોરબંદરની ચોપાટી પર પ્રથમ ગેટમાં વીજ ચોરી અંગેનો પર્દાફાશ થયો છે અને વીજતંત્રએ દંડ પણ ફટકાર્યો છે. મહાનગરપાલિકા દ્વારા ચોપાટીના બંને ગેટનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયામાં આપવામાં આવ્યો છે, ત્યારે વીજ ચોરી પકડાયેલ આ ગેટ પૂર્વે લોર્ડ્સ હોટલ પાસેના ગેટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં હાલ પણ કામ ચાલુ છે અને કોઈ વીજ કનેક્શન હજુ સુધી લેવામાં આવ્યું નથી. અહીં પણ નજીકના વીજપોલમાં શંકાસ્પદ હાલતમાં વાયરો લટકી રહ્યા છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા અહીં પણ વીજ ચોરી થાય છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે, કારણ કે અહીં પણ આટલું કામ વીજ કનેક્શન વગર થયું છે, ત્યારે કઈ રીતે થયું તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપોની ઐતિહાસિક મુસાફરલક્ષી પહેલ હવે લોકલ બસોમાં પણ જોવા મળશે, જેમાં રિઝર્વેશન સુવિધા, આધુનિક ટેકનોલોજી, નિશ્ચિત બેઠક અને સુવિધાસભર સફર તરફ GSRTCનું વધુ એક મજબૂત પગલું ભરાયું છે. પોરબંદર એસટી ડેપો દ્વારા મુસાફરોને વધુ આરામદાયક, સમયબદ્ધ અને આધુનિક મુસાફરીનો અનુભવ મળે તે માટે અનેક મહત્વપૂર્ણ મુસાફરલક્ષી સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં નવી દિશા દર્શાવતી ઐતિહાસિક પહેલ રૂપે હવેથી 100 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી માટે લોકલ બસોમાં પણ રિઝર્વેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ થતાં હવે સામાન્ય મુસાફરોને પણ એક્સપ્રેસ બસ જેવી નિશ્ચિત બેઠકનો લાભ મળશે. અગાઉ લાંબા અંતરની મુસાફરી દરમિયાન બેઠક મેળવવા માટે મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી રાહ જોવી પડતી અથવા ધક્કામુક્કીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે મુસાફરો પોતાના મોબાઈલ દ્વારા અથવા રિઝર્વેશન કાઉન્ટર પરથી અગાઉથી બેઠક નિશ્ચિત કરી શકશે. પરિણામે મહિલાઓ, વડીલો, બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓ માટે મુસાફરી વધુ સરળ, સુખદ અને તણાવમુક્ત બનશે. જૂનાગઢ વિભાગીય નિયામક VB ડાંગર તથા વિભાગીય પરિવહન અધિકારી PP ધામાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જૂનાગઢ વિભાગમાં મુસાફરોની સુવિધામાં સતત
સતત વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા મુસાફર જનતાને બહોળા પ્રમાણમાં લોકલ બસોમાં રિઝર્વેશન કરાવી પોતાની બેઠક નિશ્ચિત કરવા તથા માત્ર GSRTCની સુરક્ષિત, વિશ્વાસપૂર્ણ અને સુવિધાસભર બસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વર્ષા ઋતુ 2026 પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અંગે પોરબંદર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન વર્ષા ઋતુ પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાની કામગીરી, જરૂરી સાધન સામગ્રીની ઉપલબ્ધતા, ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા તેમજ વિગતવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અપડેશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોને તેમના વિભાગના અપડેટેડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તેમજ કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સ્તરે ચોમાસા દરમિયાન સર્જાઈ શકતી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે વિભાગો વચ્ચે સુમેળપૂર્ણ કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં હાજર અધિકારીઓને પૂર્વ તૈયારીના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ચોમાસું સિઝન પૂર્વે ખેડૂતોને અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખેતી ઇનપુટ્સ ખરીદવા અપીલ થઈ છે, જેમાં જિલ્લામાં અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોય તો તાત્કાલિક જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવા અનુરોધ કરાયો છે. પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અને અનઅધિકૃત વિક્રેતાઓ પાસેથી ખેતી ઇનપુટ્સ ન ખરીદવા સાવચેત કરાયા છે, જેમાં ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ તેમજ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા તેમજ કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાય. વધુમાં ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર સહિતની વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય લેવું તેમજ કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તુરંત જાણ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ચોલિયાણા ગામના વતની ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયા ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા છે. માત્ર આશરે 5 વીઘા જમીન ધરાવતા આ ખેડૂતે પરંપરાગત ખેતીના ચીલાને તોડીને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના માર્ગે જે સફળતા મેળવી છે તે પ્રેરણારૂપ બની રહી છે. પ્રેરણા મળી કે આ તો આપણે કંઈક કરવું જોઈએ, એમ આપણી પોતાની અસ્તિત્વની જવાબદારી છે એવું સમજી અને અમે ધીમે ધીમે શરૂઆત કરી. ગાયો લીધી, પછી અત્યારે ઝીરો બજેટની ખેતી છે એ પ્રાકૃતિકના 5 આયામ આપણે કરીએ છીએ. એમાં મારે એક પણ પ્રકાર ઝીરો બજેટની ખેતી છે, એક પણ પ્રકારનો મારો બજારનો ખર્ચો થતો નથી અને હું ઘણી બધી વસ્તુ બનાવું, એનું મારું મૂલ્યવર્ધન કરું. જેમ કે હું મગફળી બનાવું તો કિલો પેકિંગમાં વેચું, એનું તેલ બનાવીને વેચું, એમાંથી અથાણું બનાવીને વેચું. પછી એવી રીતે મારે ઘઉંના જવારાનો પાવડર બનાવું, થોડીક હળદર વાવું, એમાંથી પાવડર બનાવીને આપણે રિટેલ માર્કેટમાં વેચીએ. ગાયો છે તેની દૂધ વેચીએ, એનું ઘી વેચીએ, એની છાશ વેચીએ. પછી આપણી પાસે નાળિયેરી છે તેના લીલા નાળિયેર વેચીએ. પછી સરગવાનો પાવડર છે, સિંગો છે, એ બધું આપણે કંઈક ને કંઈક વેચીએ. તો મારે 1 વીઘામાં હું ઓછામાં ઓછું છે ને 80 થી 80,000 લાખની સમથિંગ હું કમાઈ લઉં છું. તો ખેડૂતોએ કોઈ છે ને પ્રાકૃતિક થી ડરવાની જરૂર નથી. હવે તો એવું થઈ ગયું, આ જીવામૃત છે,
ઘન જીવામૃત એના જો 5 આયામ અપનાવે ને તો 0 બજેટ ખેતી પહેલે જ વર્ષેથી થાય ને ઉત્પાદનમાંથી કોઈ ફેર પડતો નથી. અને હવે છે ને આજે નવી જનરેશન જે જાગૃત છે એને બધાને એમ જ છે કે ભાઈ હવે તો આપણે ઓર્ગેનિક તરફ વળવું જ જોશે. કારણ કે એટલા બધા રોગ વધી ગયા, રોગ સામે પકડાતા નથી, રોગ પકડાય તો દવા લાગુ પડતી નથી. એટલે પ્રાકૃતિક ઉત્પાદન જે થશે ને એ રહેતું નથી કઈ. મારી પાસે જેટલું ઉત્પાદન થાય એટલું મારી વાડીએથી વેચાઈ જાય. આપણે હળદરનું બિયારણ વેચીએ અને પછી આજે ગાયનું જે ખાતર છે એ જીવામૃતના આતેન બનાવીએ. જીવામૃત આપણે ઘણાને પ્રોત્સાહન આપીએ કે ભાઈ તમે લઈ જાઓ, હું ફ્રી ઓફ ચાર્જ રો મટીરિયલ આપીશ, તમે કંઈક ને કંઈક કરો. પછી મારી પાસે લીંબુ થાય તો લીંબુ આપણે વેચીએ. અને મારે માઇક્રો મેનેજમેન્ટ એવું છે કે હું 1 પણ ઇંચ મારી જગ્યા ખાલી રહેવી ન જોઈએ. મારી પાસે ઔષધિના ઝાડ છે, જેમાં હરડે છે, વિકરો છે, બીલી છે, કરમદા છે. અને દર વર્ષે છે ને મારી ઉંમર કરતા 1 ઝાડ વધારે વાવું. એટલે હું 6 વર્ષથી વર્ગો તો અમુક ઝાડ જે હોનારતમાં આમાં તેમાં પાણી વધી જાય તો કોઈ બળી જાય. અત્યારે હાલમાં મારી પાસે 225 ઝાડ છે અને હું હમણાં કંઈક ને કંઈક વાવવાનો છું. મારી પાસે ગુલાબી છે. પછી દેશી બિયારણનો હું વધારે આગ્રહી છું. મારી પાસે મગ હોય તો દેશી હોય, હળદર હોય તો એ મૂળાની સેલમ જ હોય. એવી રીતે આપણે શાકભાજીના ઘણા બધા બિયારણ કરીએ. પછી શાકભાજીનો રોપ બનાવીએ. એ રોપ હમણાં સિઝનમાં આપણે 2 રૂપિયા નંગ વેચીએ તો એમાં 10,000 રૂપિયા થઈ જાય. એટલે પૈસા થતા વાર લાગતી નથી. ટૂંકમાં શું છે, લીકેજિંગ 0 બિલકુલ નહીં. અને ટીપે ટીપે સરોવર ભરાય એમ કાયમ ને કાયમ કંઈક ને કંઈક આપણી ઇન્કમ ચાલુ રહે. તો ખેતી છે તો આપણી એ ફાર્મ ફેક્ટરી છે. આપણે કાયમ પૈસાની જરૂર છે અને કાયમ કંઈક ને કંઈક વસ્તુ વેચાવી જોઈએ અને એના મૂલ્ય મળવું જોઈએ. તો આવી રીતે મારે બહુ હાઈ ક્લાસ ચાલે છે. અને હું આણંદ, વડોદરા, અમદાવાદ સિંગતેલ મોકલું, પછી હળદર મોકલું છું અને ઘી મોકલું છું. આપણે ઘી ગાયનું બનાવીએ તો 1950 રૂપિયાનું કિલો. એવી રીતે આપણે પેકિંગ કરીને આપણા જ નામથી વેચીએ છીએ. પછી છાશ આપણે 25 રૂપિયા લીટર આપીએ ગોરવું. તો ઘણું બધું મારે ગાયો તો ફ્રી ઓફ ચાર્જ. એમાંય સરકાર છે પ્રાકૃતિક ને કંઈક ઘાસચારાનું કીટ છે, આ છે તે છે, સહાય રૂપિયા આપે જ છે એમ. તો એવી રીતે મને કઈ એવું નુકસાન નથી. મારે રોકડો પૈસો કોઈને આપવાનો થતો જ નથી. તો નફાનું ધોરણ વધે એટલે ખેડૂત સુખી થાય. ને પીએમ સાહેબની જે યોજના છે કે ખેડૂતની આવક બમણી થાય, તો અમે તો બમણી કરવા માટે પ્રયાસ કર્યો હતો, પણ આ તો બમણી કરતા તો વધી ગઈ. અત્યારે ખરેખર તો 3 ગણી થઈ ગઈ એમ કેવું જ કહેવાય. આજ 5 વીઘામાં હું 4.5 લાખ રૂપિયાનું કામ કરું તો એ તો આનંદની વાત કહેવાય ને એમ. એની સામે મારે મજૂર છે, ગાયો છે, તો એ મૂલ્યવર્ધન મને મળી રહ્યું એમ. એટલે ખેડૂતોને હું ખાસ આગ્રહ કરું કે રાજ્યપાલ શ્રી જેમ એમ કે છે કે પ્રાકૃતિક હું પણ મારા ગામમાં, આજુબાજુના ગામમાં હું બધાને અહીં જીવામૃત નું રો મટીરિયલ જે હોય એ ગૌમૂત્ર ફ્રી ઓફ ચાર્જમાં આપું, ગોબર ફ્રી ઓફ ચાર્જમાં આપું. અને એને કહું તમે આ બાજુ વળો. આ વખતે મેં મગમાં ઘણાને જીવામૃતને છંટાવ્યું, 10 પરણી અર્ક છંટાવ્યો તો એનું બજેટ ઘટી ગયું તરત જ. તો એને ફાયદો થાય. અને ઘણાને આપણે આવી પ્રકૃતિ આપણને ઘણું આપ્યું તો આપણે પ્રકૃતિની થોડી સેવા કરીએ. અને આપણો ખેડૂત ભાઈ છે એને આપણે પ્રોત્સાહન આપીએ કે ભાઈ આ તમે કરો, મેં ખોટું ડરો નહીં એમ. કે પેલું નાખવાથી કઈ એવું વધી જવાનું નથી. એ તો બીજા માર્કેટમાં પૈસો ફરતો થાય, તમારો પૈસો બીજે જતો રહીએ. એના કરતા આપણે અહીંનો અહીં રાખીએ એમ. એવી રીતે આપણે ખેડૂતોને ખાસ આગ્રહ રાખીએ કે તમે પ્રાકૃતિક તરફ વળો. થોડો ઘાસચારો છે એ બાજુ વળો, શાકભાજી છે એ બાજુ વળો. પછી ધીમે ધીમે આપણી જેટલી જમીન હોય એમાંથી અડધું કરો, અડધાથી ઓછું કરો. પછી તમને રિઝલ્ટ ખ્યાલ આવે અને ખર્ચ ઓછો થાય તો પછી વધારે કરો. આવી રીતે આપણે બધા ખેડૂતોને આગ્રહ રાખીએ છીએ. પોરબંદર બહુજન સમાજ પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરીના બાંધકામની પરવાનગી અંગેના કાગળો માટે આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં માહિતી શૂન્ય તેવો જવાબ આપ્યો હતો. ત્યારે આ મામલે આક્ષેપ થયા હતા, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે ખુલાસો કર્યો છે. પોરબંદર બહુજન સમાજ પાર્ટીના મહાનગરપાલિકા પ્રભારી દિનેશભાઈ માંડવિયા દ્વારા મહાનગરપાલિકા કચેરીના બિલ્ડિંગના બાંધકામની પરમિશન સંબંધિત તમામ કાગળોની નકલ માહિતી અધિકાર અધિનિયમન હેઠળ માંગવામાં આવી હતી, જેના જવાબમાં મહાનગરપાલિકા દ્વારા એવી માહિતી આપી છે કે આ બાબતની માહિતી શૂન્ય છે, જેના પગલે આશ્ચર્ય સર્જાયું છે. અરજદાર દિનેશે જણાવ્યું હતું કે આ જવાબનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જે કચેરીમાં બેસીને સમગ્ર શહેરના બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે તે કચેરીના બિલ્ડિંગના બાંધકામની મંજૂરીના કોઈ જ કાગળો મહાનગરપાલિકાના રેકોર્ડ પર ઉપલબ્ધ નથી, એટલે કે મહાનગરપાલિકા કચેરીનું બાંધકામ ગેરકાયદેસર છે. અમોએ
પોરબંદર મહાનગરપાલિકા પાસેથી જે જગ્યાએ હાલમાં મહાનગરપાલિકાનું કાર્યાલય છે એ બિલ્ડિંગ સંબંધની બાંધકામ અંગેની માહિતી માંગતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અમને જવાબ આપવામાં આવેલ છે કે તેમની પાસે નગરપાલિકાના બાંધકામ સંબંધની માહિતી પૂરી છે. હવે સવાલ એ થાય છે કે જે મહાનગરપાલિકા શહેર આખાને બાંધકામની પરમિશન આપતી હોય છે તે જ મહાનગરપાલિકા પાસે બાંધકામની કોઈ પરમિશન ન હોય, તેના લગત કોઈ કાગળો ન હોય, તો આ બાબત શું સમજવી? અને આ બાબતે સંબંધિત અધિકારીઓ, જિલ્લા કલેક્ટર શ્રી, પ્રમુખશ્રીએ જે તે સમય બિલ્ડિંગનું બાંધકામ કરેલ હશે ત્યારે શું કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર એમને બિલ્ડિંગ ચડી દીધી હશે? એટલું જ નહીં, આ બિલ્ડિંગ પાસે બનાવવા માટે ખર્ચો કેટલો આવેલો હશે તેનો પણ હિસાબ કેવી રીતે રાખતા હશે? તો જાહેર જનતાના મનમાં સવાલ ઉત્પન્ન થાય. જોકે આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે ચોક્કસ નિયમો મુજબ સરકારી કચેરીના બાંધકામની પરવાનગી સ્થાનિક કક્ષાએથી લેવાની ન હોય છે, ઉચ્ચ કક્ષાએથી લેવાની હોય છે, જે નિયમ મુજબ લેવામાં આવી જ હતી. અહીંયા પોરબંદર મહાનગરપાલિકાની હાલની જે કચેરી છે અને જૂની નગરપાલિકાની જે બિલ્ડિંગ છે અહીંયા રેલવે સ્ટેશન પાસે, તેમાં જે પરમિશન બાબતનો ઇસ્યુ છે જે આપણા તરફથી અત્યારે જાણવા મળેલ છે, એ અરજદારની જે વાત છે એમાં તથ્ય નથી. કેમ કે ટાઉન પ્લાનિંગ એક્ટ છે એમાં સેક્શન 39 છે, એમાં જે સરકારી બિલ્ડિંગો છે એમણે પરમિશન જે રેગ્યુલર જે પ્રાઇવેટ બિલ્ડિંગો છે તે રીતે નથી લેવાની હોતી. એમાં જે તે એપ્રોપ્રિએટ ઓથોરિટી હોય તેમની જીતે એમની પાસેથી પરમિશન લેવાની હોય છે. આપણે નગરપાલિકાનું બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે શહેરી વિકાસ વિભાગમાં આની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. તેમાં નકશા અંદાજો, ડીપીઆર અને અન્ય તમામ પ્રકારની મંજૂરીઓ શહેરી વિકાસમાં મોકલવામાં આવેલી હતી. ત્યાંથી મંજૂરી મળીને ત્યારબાદ આ બિલ્ડિંગનું કામગીરી કરવામાં આવેલ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાંધકામોને પરવાનગી આપવામાં આવતી હોય છે, પરંતુ તેની કચેરી જ પરવાનગી વિનાની છે તેવા આક્ષેપો થયા હતા. ત્યારે આ મામલે અધિકારીઓએ ખુલાસો કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને તે અંગેનું એક જાહેરનામું પણ તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રાફિક નિયમન માટે આ મનાઈ ફરમાવાય છે. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા શહેરમાં સવારના 8 થી રાત્રિના 9 કલાક સુધી ટ્રાફિક નિયમન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ભારે વાહનો દ્વારકાથી પોરબંદર અને સોમનાથથી પોરબંદર આવતા વાહનો ઓરદર બાયપાસ, દાદીમાના દેશી ભાણા હોટલ પાસેથી બિરલા ફેક્ટરી, વીરભનુની ખાંભી સુધી આવક જાવક કરી શકશે. દ્વારકા નેશનલ હાઈવે 3 માઇલ, બોખેરા, ચુનાની ભટ્ટી તથા જુબેલી 4 રસ્તાથી ઉદ્યોગનગર, આશાપુરા ચોક, GIDC સુધી આવક જાવક કરી શકશે. પોરબંદરથી દ્વારકા, સોમનાથ તરફ જતા વાહનો ચુનાના ભઠ્ઠાથી તથા ઉદ્યોગનગર, GIDC, આશાપુરા, જુબેલી 4 રસ્તાથી બોખીરા 3 માઇલ થઈ અથવા રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજનો ઉપયોગ કરી દ્વારકા સોમનાથ તરફ આવજાવ કરી શકશે. શહેરમાં નરસંગ ટેકરી ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકશે. જુબેલી 4 રસ્તા, વીરભનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાથી ST નિગમની બસો હાલ રાબેતા મુજબ જે રસ્તા ઉપર અવરજવર કરે છે તે રસ્તાઓ ખાનગી સ્કૂલોની પોતાની માલિકીની બસો કે જે ફક્ત વિદ્યાર્થીઓની અવરજવર જે રસ્તાઓ ઉપર કરે છે તે રસ્તાઓ સરકારના કોઈ પણ પ્રકારના વાહનો ગમે તે રસ્તાઓ ઉપર અવરજવર કરે છે તે રસ્તાઓ ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સો, સબવાહિની તથા મહાનગરપાલિકાની શહેરમાં અવરજવર કરતી બસો તથા મહાનગરપાલિકાના અન્ય વાહનો, બહારના જિલ્લામાંથી તથા અન્ય રાજ્યોમાંથી પર્યટક વાહનો અવરજવર માટે જે રસ્તાઓ અવરજવરના છે તેને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર PGVCLના લાઇનમેનના ક્વાર્ટરમાં ચોરીની ઘટના બની છે, જેમાં આ ચોરી બાદ કબાટના દરવાજાનો લોક પણ યથાવત જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. તો ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના વીરભનુની ખાંભી પાસે પીજીવીસીએલ કોલોની ક્વાર્ટર નંબર D4 ખાતે રહેતા અને પીજીવીસીએલ ગ્રામ્ય ડિવિઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા સાજન રાજદેભાઈ ઝાલા દ્વારા એવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તારીખ 12/4ના તેની પુત્રી ઉષાને રાજકોટ ખાતે પરીક્ષા હોવાથી તારીખ 11/4ના સાજનભાઈ તેના પત્ની નીમુબેન અને દીકરી ઉષા ત્રણેય રાજકોટ ગયા હતા ત્યારે મેઇન દરવાજાને લોક મારેલો હતો. તારીખ 12/4ના રાત્રે 11 વાગ્યે પરત ફર્યા હતા અને ત્યારબાદ તારીખ 23/4ના તપાસ કરતા કબાટમાં રાખેલ ઘરેણા ગાયબ થઈ ગયા હતા. પત્ની નીમુએ 10 વર્ષ પહેલા 2.25 તોલા સોનાનો ચેન ₹60,000માં લીધો હતો તે ચોરાઈ ગયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે કબાટના દરવાજાનો લોક તૂટેલો ન હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમય દરમિયાન તેમના સગા સંબંધી ઘરે આવ્યા હતા પરંતુ તેમના કોઈના ઉપર હાલમાં શંકા કે વહેમ નથી તેમ જણાવીને તારીખ 12/4થી તારીખ 23/4 સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા ચોરે લોખંડના કબાટમાં રાખેલ સોનાના દાગીનાની ચોરી કરી છે ત્યારે આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલના સમયમાં પતિ પત્નીના ઝઘડાઓ વચ્ચે કોર્ટમાં ફરિયાદ થતી હોય છે ત્યારે પોરબંદરમાં થયેલી ઘરેલું હિંસાની આવી એક ફરિયાદમાં હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. હાલ આધુનિક જમાનામાં પતિ પત્નીમાં વાંધા વધતા જતા હોય છે અને જ્યારે વાંધા પડે ત્યારે માત્ર પતિની સામે ફરિયાદો કરવાના બદલે પતિના આખા કુટુંબ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ નીચે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતી હોય છે. આવી જ એક ફરિયાદ કોમલબેન અંકુરભાઈ મિયાત્રા દ્વારા તેમના પતિ અંકુર ઉપરાંત તેના સાસુ મુક્તાબેન તથા નણંદ નિશાબેન, બીજા નણંદ અંકિતાબેન, જ્યારે નણદોયા પિયુષભાઈ પરમાર તથા મામીજી સાસુ મનીષાબેન દિલીપભાઈ સામે ફરિયાદ દાખલ કરેલી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ મુજબ લગ્ન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી તેથી ઘરના સભ્યોને આરોપી ગણી શકાય નહીં અને તે રીતે સાસુ તથા નણંદો તથા નણદોયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તેઓના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા હાઈકોર્ટના એડવોકેટ કાનન જાડેજા મારફતે ફરિયાદ રદ કરવા માટે રીટ દાખલ કરાઈ હતી જેમાં બંને પક્ષોને સાંભળી હાઈકોર્ટે ફરિયાદ અરજી પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આરોપીઓ વતી હાઈકોર્ટમાં કાનન જાડેજા તથા વિભૂતિ કાનન જાડેજા તેમજ પોરબંદરની કોર્ટમાં એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ચાંદની મદલાણી તથા ભાવના પારધી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ નજીકથી 3 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે જેમાં પોલીસે ભાટિયા બજારમાં રહેતા ભાવેશ જાદવ મસાણી, પ્રકાશ નાનજી કોટિયા અને ખાપટ વિસ્તારમાં રહેતા કિશન બાબુ પાઠક નામના આ શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નરસંગ ટેકરી રેલવે ફાટક નજીકથી દેશી દારૂ ઝડપાયો છે જેમાં પોલીસે છાયા પંચાયત ચોકી પાસે રહેતા ઉમેશ ભીખુભાઈ વાજા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના કુચરી ગામેથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે જેમાં પોલીસે રેણાવાડા ગામના પાટિયા પાસે મોરાસીમવાડી વિસ્તારમાં રહેતા વિક્રમ રામાભાઈ કુછડિયા નામના આ શખ્સના મકાનમાં દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બગોદર ગામે ખેડૂતોએ વીજતંત્ર સામે અન્યાયના કર્યા આક્ષેપ. જેટકોના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આક્ષેપને લઈ વિવાદ. પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરી થયો બંધ. ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો વધુ એકવાર ફિલ્ટર વિના સીધો નિકાલ. પોરબંદરમાં ચોપાટી પર ગેટની કામગીરીમાં ફરી સર્જાયો વિવાદ. એક કામગીરીમાં વીજ ચોરી ઝડપાતા બીજી કામગીરીમાં તપાસની માંગ.
પોરબંદર પીજીવીસીએલના ક્વાર્ટરમાં જ બની ચોરીની ઘટના. લાઇનમેનના ક્વાર્ટરમાં જ ચોરીની ઘટના બનતા પોલીસ તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.